નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજની રેસીપી છે ભરેલા ભીંડાનું શાક. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ભરેલા ભીંડાનું શાક. એમાં આપણે જે સિંગનો ભૂકો લીધેલો છે તે એડ કરીશું, બેસનનો લોટ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન વરિયાળી લીધેલી છે તે એડ કરીશું, 1 ટેબલ સ્પૂન હળદી પાવડર એડ કરીશું, 1 ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી, 1 ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરીશું, અડધી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 સ્પૂન ખાંડ એડ કરીશું, 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું, ધાણા લીધેલા છે તે એડ કરીશું, 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેને આ રીતના આપણે મિક્સ કરીશું, જેથી કરીને આપણો જે બધો જ મસાલો છે એ સરસ મજાનો એક રસ બની જાય. તો હવે આપણો મસાલો છે તે સરસ મજાનો એક રસ બનીને રેડી થઈ ગયો છે. સરસ લીલા અને સોફ્ટ એવા ભીંડા લીધેલા છે, તેને બે સાઈડ આપણે કટિંગ કરી લેશું. લીલા ભીંડાનું શાક. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા જે મેં ભીંડા લીધેલા છે તેને વચ્ચે આ રીતના મેં કટિંગ કરી લીધું છે, જેથી કરીને જે આપણો મસાલો છે તેમાં સરસ મજાનો ભરાઈ જાય. તો મેં અહીંથી 10 જેટલી ભીંડી લીધેલી છે. જો તમે વધારે વ્યક્તિ હોય તો તમે વધારે લઈ શકો છો. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. તો હવે આપણે જે આ વચ્ચે કટિંગ કરેલું છે તેમાં આપણે મસાલો ભરી લઈશું. તો આ રીતના આપણે મસાલો ભરીશું. તો સરસ મજાનો આપણો મસાલો ભરાઈ ગયો છે. એવા હવે આપણે બધા જ ભીંડા ભરી લઈશું. તો હવે આપણા ભીંડા છે તે ભરાઈને રેડી થઈ ગયા છે. તો હવે તેનો આપણે વઘાર કરી લઈશું. તેના વઘાર માટે આપણે 2 લસણની કળી લીધેલી છે, તેને આ રીતના નાના નાના કટકા કરી લીધેલા છે. 2 સ્પૂન તલ લીધેલા છે, 1 વાટકો છાશ લીધેલી છે. તો તેનો હવે આપણે વઘાર કરીશું. તો તેમાં 5 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. હવે આપણું તેલ છે આવીને ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલા તલ લીધેલા છે તે એડ કરીશું. તેમાં જે આપણે લસણની કળી લીધેલી છે તે એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું. તે ભીંડો ભરેલો છે તેને આ રીતના મૂકી દઈશું, જેથી કરીને આપણું જે ભીંડો છે તે ચીકણો ન રહે. જે મસાલો છે તે સરસ મજાનો શેકાઈ જાય છે. તે આપણે 5 મિનિટ જેટલી ઉપર ઢાંકી દઈશું. આપણી 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે ડીશ લઈ લેશું, તેને આ રીતના હલાવી લેશું. 5 મિનિટ હજી એને ચડવા દેવાનું છે. તો 5 મિનિટ હવે આપણી થઈ ગઈ છે. મસાલો છે તે સરસ મજાનો ચડી ગયો છે. 1 ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, 1 સ્પૂન મીઠું એડ કરી દઈશું. અંદર આપણે એડ કરેલું જ છે, પણ આપણી જે સિંગ છે તે મોળી ન લાગે એટલા માટે આપણે ઉપરથી પણ થોડુંક મીઠું એડ કરીશું. લીધેલી છે તે એડ કરી દઈશું. ઘટ થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાનું છે. અને ઉપરની ડીશ છે તે ફરી આપણે 10 મિનિટ જેટલું તેને રહેવા દઈશું, જેથી કરીને આપણું જે શાક છે તે સરસ મજાનું ચડી જાય. હવે આપણી દિવસ છે તો તેને હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું. તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.